ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે નવસારીના સ્વર્ગીય શ્રી ઠાકોરભાઈ ગુલાબભાઈ મહેતા મેમોરિયલ ખાતે શ્રીરંગ અવધૂત મહારાજની પાવન પાદુકાનું શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પૂજન કરવામાં આવ્યું। આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। ડોક્ટર દેવાંગ વૈદ્યે જણાવ્યું હતું કે શ્રીરંગ અવધૂત મહારાજે સ્વયં પહેરેલી પાદુકા પ્રસાદ રૂપે તેમના પિતાશ્રીને અર્પણ કરી હતી। તેમના માતા પિતા અવધૂત પરિવારમાં વર્ષોથી સક્રિય અને ભાવનાશીલ સેવકો રહ્યા હતા। પરિવારને મળેલી દરેક સિદ્ધિ અને સુખ સમૃદ્ધિ પાછળ બાપજીના આશીર્વાદ અને કૃપા હોવાનું તેમણે જણાવ્યું હતું। ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રીરંગ અવધૂત મહારાજ સાક્ષાત હાજર હોવાનું માનીને પરિવાર દ્વારા દર વર્ષે પાદુકાનું વિધિવત પૂજન કરવામાં આવે છે। આ પૂજન તેમના પરિવાર માટે સૌથી મોટો આધ્યાત્મિક ઉત્સવ હોવાનું ડોક્ટર વૈદ્યે જણાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તેમની પુત્રી સૃષ્ટિ અને જમાઈ સમર્થે પણ પાદુકા પૂજનમાં ભાગ લીધો હતો। ડોક્ટર વૈદ્યે તેમની પત્ની સેજલ વૈદ્યના સમર્પણની પ્રશંસા કરતા જણાવ્યું કે પરિવારમાં આવ્યા બાદ તેમણે પણ બાપજી પ્રત્યેની ભક્તિ અને પૂજન પરંપરાને સંપૂર્ણ હૃદયથી અપનાવી છે। પાદુકા પૂજન પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 250 થી 300 જેટલા ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ અને ગુરુ ભક્તિના માહોલ વચ્ચે સંપન્ન થયો। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। હું ડોક્ટર દેવાંગ વૈદ્ય આજે અહીં પાદુકા પૂજનમાં મારા દીકરી અને મારા જમાઈ સૃષ્ટિ અને સાથે સમર્થ બેઠા છે। આ પાદુકા શ્રી શ્રીરંગ અવધૂત મહારાજે પ્રત્યક્ષ પોતે પહેરેલી હોય એ એમના છે પ્રસાદ રૂપે મારા પપ્પાને આપેલી હતી। મારા પપ્પા અને મમ્મી અવધૂત પરિવારમાં ખૂબ જ એક્ટિવ, ખૂબ જ આગળ પડતા અને ખૂબ જ ભાવનાશાળી। અમારું અત્યારનું સુધીનું જે પણ કંઈ વસ્તુ છે દરેક વસ્તુમાં છે તે બાપજીનો બહુ જ મોટો હાથ છે। એમની કૃપા અમારા પર અસીમ કૃપા છે એમના। અને ગુરુ પૂર્ણિમાના દિવસે એમની પાદુકાનું પૂજન સાક્ષાત એ બાપજી હાજર રહે છે એમ માનીને અમે છે તે ત્યાં આગળ એમનું પૂજન કરીએ છીએ। એ અમારા માટે મોટામાં મોટી ગુરુ પૂર્ણિમા છે, કારણ કે એમના આશીર્વાદ હંમેશા અમારી સાથે જ છે। અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂરેપૂરું પૂજન થયા બાદ છેલ્લે મહાપ્રસાદનું પણ આયોજન કરીએ છીએ, જેમાં 250 થી 300 માણસો મહાપ્રસાદ લેતા હોય છે। આ છે મારી પત્ની સેજલ, તે ખૂબ જ ઘરમાં પાછળથી આવી અને પરંતુ એને જે બાપજીનું છે તે લઈ લીધું છે, એની જે પૂજન વિધિ જે કરી છે અદ્ભુત। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।